જય વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જ્યારે હવે પરીક્ષાને થોડો સમય બાકી રહ્યો છે તો તે દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, હવે જે છેલ્લા દિવસો તમારી પ્રિપેરેશનને અંત આપવા માટેના છે તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ માટેનો આ વિડીયો છે, તો અંત સુધી જરૂરથી જોજો. હવે જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં પ્રિપેરેશન કરવાનું ચાલુ કર્યું ત્યારે તો એમ હતું કે હું બધું કરી લઈશ, કેમ કે ત્યારે આપણી પાસે પ્રોપર ટાઈમ હતો અને ત્યારે આપણને એવું હતું કે બધું થઈ જશે, સમય થોડાક ટાઈમમાં હું કરી લઈશ. એ માટે આપણે જાતના ટાઈમ ટેબલ બનાવેલા હતા અને એ રીતે આપણે અનુસરતા હતા અને ન પણ અનુસરતા હતા, એ રીતે આપણે તૈયારીઓ કરી. પરંતુ હવે જ્યારે પરીક્ષા નજીક આવીને ઊભી છે ત્યારે હવે શું કરવું એ બાબતમાં ઘણા વિદ્યાર્થીઓ છે મેન્ટલી પ્રેશર અનુભવી રહ્યા છે, કેમ કે અત્યારે એને ઘણી બધી જગ્યાએથી ઘણી બધી સલાહો મળી રહી હશે કે આ કર, છેલ્લા દિવસોમાં આ બાબતોનું ધ્યાન રાખ. અને એમાં પણ જ્યારે એને અંદરથી એવું લાગે છે કે મેં હજી પ્રિપરેશન પૂરી કરેલી નથી, મેં જે બુક્સ વાંચેલી છે એ પૂરતી નથી, અથવા તો મેં જે મોક ટેસ્ટ આપેલી છે એમાં મને પ્રોપર માર્ક્સ આવતા નથી, અથવા તો એ જો રિવિઝન કરવા બેસે છે તો એને કરંટ અફેર્સ યાદ આવે છે કે કરંટ અફેર્સમાં મારે જે તે ટોપિક હજુ બાકી છે, અને જો કરંટ અફેર્સ લઈને બેસે છે તો એને મેથ્સ રિઝનિંગ યાદ આવે છે કે મારે અમુક ટોપિકમાં આ ચેન્જીસ કરવાના બાકી છે ને એમાં મારી આ વીકનેસ છે એને મારે હજી ઇમ્પ્રૂવ કરવાની બાકી છે. અને જો એ બધું એ ભેગું કરવા જાય છે તો દિવસના અંતે તેમાંથી કંઈ પણ ભેગું થતું નથી. અને સૌથી વધારે જ્યારે રાત્રે સુવા જાય છે એટલે ત્યારે સૌથી વધારે ગિલ્ટી ફીલ થાય છે કે આજનો આખો દિવસ મેં આ રીતે જ વેસ્ટ કરેલો છે અને મેં કશું કરેલું નથી. બરાબર, જો તમારી સાથે પણ આ થાય છે, તમે પણ જો આવું ફીલ કરો છો તો આ વિડીયો ખાસ જરૂરથી જોજો, કેમ કે સ્પેશિયલી આ વિડીયો એટલા માટે જ બનાવું છું. બરાબર, તો સૌથી પહેલાં એ વસ્તુ કરવાની છે કે જ્યારે બાજુથી જે સલાહનો વરસાદ થાય છે ને, બરાબર, એની આગળ છત્રી ખોલીને સલાહોને પહેલાં લેવાની જ બંધ કરી દેવાની છે આપણે. બરાબર, તમે જે અત્યાર સુધી વાંચેલું છે એ બેસ્ટ જ છે. બરાબર, કેમ કે બધાના જે વીક પોઈન્ટ છે, બધાના જે સ્ટ્રોંગ પોઈન્ટ છે એ બધું અલગ અલગ હોય છે. બરાબર, તમારી તૈયારીની સ્ટાઇલ અલગ હોય છે, બીજાની તૈયારીની સ્ટાઇલ અલગ હોય છે. એટલે તમે છે ને સૌથી પહેલાં તો કમ્પેરિઝન જે કરો છો ને એ છોડી દો. ફલાણાને મોક ટેસ્ટમાં સારા માર્ક આવે છે એટલે પાસ થઈ જશે, મારે એટલા માર્ક નથી આવતા તો હું નહીં થઈશ. બરાબર, આવા જે વિચારો છો ને એ બધા પહેલાં છોડી દો, કેમ કે તમે એ કરી શકો છો કે જે બીજા કોઈ નથી કરી શકવાના. અને જરૂરી નથી કે અત્યારે મોક ટેસ્ટમાં સારા માર્ક આવે તો એ પરીક્ષામાં સારું પરફોર્મ કરે જ, અને તમને જો ઓછા માર્ક આવે છે તો તમે પરફોર્મ નથી કરી શકવાના એવું પણ નથી. બરાબર, એટલે કમ્પેરિઝન સૌથી પહેલાં છોડો. બીજી વસ્તુ છે કે તમે જે તૈયારી કરી એને વળગી રહો. હવે છે ને નવું અપનાવવાનું બંધ કરી દો. ચારે બાજુ જો ભાગદોડ અત્યાર સુધી કરવાની હતી તમે કરી લીધી, હવે બધી ભાગદોડને પૂર્ણ વિરામ કરી દો. હવે તમારું જે નોટ્સ છે એને પકડો. બરાબર, એના આધારે રિવિઝન કરો. અને હવે જે ટોપિક તમને હાર્ડ લાગે જ છે, જે ટોપિક તમે ક્યારે અડ્યો જ નથી તેને અડવાનું બંધ કરી દો. હવે જે ઇઝી ટોપિક છે અને જે સ્કોરિંગ સબ્જેક્ટ્સ છે એના પર વધારે ફોકસ કરો, જેથી કરીને તમે તમારા રિઝલ્ટમાં છે એ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકો છો. કેમ કે જો બધા છે ને સિલેક્શનની બધાની પ્રોસેસ છે ને એ સેમ નથી હોતી. બરાબર, અમુક કેવા હોય છે, અમુક ઘરે રહીને સ્ટડી કરતા હોય છે, અમુક છે એને ફેમિલીને સાથે લઈને ચાલતા હોય છે, અમુક જે જોબની સાથે પ્રિપરેશન કરતા હોય છે, અમુક મેન્ટલી પ્રેશર અથવા ફેમિલી પ્રેશર ઘણા બધા લઈને પણ તૈયારી કરતા હોય છે. એટલે છે ને સૌથી પહેલાં જજિંગની જે તમારી જે છે ને માનસિકતા એ બધી બદલી નાખો. અને બીજું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મારા ધ્યાનમાં આવેલી છે કે તમે છે ને પૂર્વ ધારણા બાંધી લ્યો છો. લાસ્ટ ટાઈમ 2025માં પેપરમાં આ રીતે ગયું હતું, પેપરમાં આ પૂછાણું હતું, તો આ વખતે પણ આ જ પૂછાશે. એ ટાઈપની ધારણા તમારી બંધ કરી દો, કેમ કે લાસ્ટ ટાઈમ મને એ ખ્યાલ છે 2025નું જે PSIનું પેપર લેવાનું ને તેમાં જે મેથ્સ અને રિઝનિંગ એકદમ ઇઝી પૂછાણું હતું, તમને બધાને ખ્યાલ છે. એ બાદ જે LRDવાળા હતા ને એ લોકોએ એવી માનસિકતા બાંધી લીધેલી હતી કે જો PSI ક્લાસ 3 કહેવાય છે, સુપર ક્લાસ 3 કહેવાય છે, તો તેમાં આટલું ઇઝી પૂછાઈ શકે તો આપણે તો એનાથી ઇઝી જ આવવાનું છે. એટલે લોકોએ એ રીતે તૈયારી કરેલી હતી. બરાબર, આ તો જ્યારે પેપર પૂરું થયું ત્યારે ઘણાના અનુભવો એણે મને શેર કર્યા, ત્યારે મને આ બાબતનો ખ્યાલ આવ્યો. એટલે આવી જે પૂર્વધારણા હજી તમે બાંધીને બેઠા હોય કે હજુ પણ જો બીજાનું પેપર જોઈ, બીજા કોઈ ફેકલ્ટીનું કે ફિલ્ડનું કે આપણા ભલે પોલીસ ફિલ્ડનું પેપર જોઈને તમે એવું અનુમાન કરતા હોય કે પેપર હજી ઇઝી જ આવવાનું છે, તો એ બધું છોડી દેજો. કેમ કે લાસ્ટ ટાઈમ જે કોમ્પ્રિહેન્શનના જે પ્રશ્નો આપણે UPSCમાંથી લઈને આવેલા હતા એના પરથી તમે આઈડિયા લગાવી જ શકો છો કે પેપરનું લેવલ ક્યાં સુધી જઈ શકે છે. બરાબર, આપણે છે ને ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરીએ એ રીતે નહીં, આપણે UPSC GPSCની જ તૈયારી કરીએ છીએ એ રીતે જ તૈયારી કરવાની. બરાબર, સલાહો બધા પાસેથી લેવાને બદલે અમુક એવા જે તમારા ચુનિંદા જેવા માણસો હોય ને કે જ્યારે તમે પ્રોપર સલાહ તેની જ માનવાની. કેમ કે અત્યારે બધાને છે ને તમને આગળ સફળતાના માર્ગે જોવા કરતાં તમને નીચે કેમ પડો છો ને એમાં બધાને વધારે રસ છે. બરાબર, એટલે ફોકસ સ્ટડી કરો. અને જે હવે અત્યારે છે ને બીજું બધું વધારાનું છોડી દો, મોબાઈલનું જે તમારું ડિસ્ટ્રેક્શન છે થોડોક ટાઈમ માટે છોડી દો. બરાબર, અને
સૌથી વધુ ધ્યાન તમારી સ્ટડી ઉપર આપો અને તમારી જે ભૂલો છે, તમને ખબર છે કે આ જગ્યાએ તમે નબળા છો, તો એ ભૂલોને સુધારવાનો પ્રયત્ન છે ને બંધો પ્રયત્ન કરો અને પરીક્ષાના સમયે આ ભૂલો ન થાય તેની ચોક્કસથી ખાતરી રાખો. અને જો હજુ પણ કોઈ એવા ક્વેશ્ચન્સ હોય કે જે તમને હજુ પણ મૂંઝવતા હોય ને તમે કન્ફ્યુઝ હો કે કઈ રીતે કરવું, તો બરાબર મને કમેન્ટથી જરૂર કરજો, હું તમને જરૂરથી જ વાત આપીશ. જય હિન્દ, જય ભારત.